સુધારી દીધા છે અને તમે ટમેટું પણ લઈ શકો. તમારે ચીલી ફ્લેક્સ પણ લગાવી હોય ને તો એ લગાવી શકો છો. ભાઈ ગો ક્યાં ભાઈ ગો? હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો વાગી ગયા છે સવારના 10:30 અને હવે ઉઠી ગયા છે અને હવે તમને બતાવીશ કે મમ્મીની તબિયત બી કેવી છે હવે. તો ચલો પહેલાં મમ્મીને મળીએ. મમ્મી અહીંયા બેસી ગયા છે, તબિયત મસ્ત છે. મમ્મી હાલીને બતાવો તો તમે હવે ધીમે ધીમે હાલીને બતાવો. હેલો, કેમ છો બધા? તો જોયું તમે, મમ્મીને હવે હાલવા ચાલવાનું ચાલુ થઈ ગયું છે થોડુંક, એટલે હવે મોજમાં છે અને હલન ચલન ચાલુ થઈ ગયું છે. એટલે હવે જવાની તૈયારી કરીશું ઘરે. તો ચલો, પૂજા શું કરે છે આપણે એકવાર જઈને જોઈ લઈએ. ત્યાં પૂજા અને આદિત્યભાઈ શું કરે, તો ચલો ફટાફટ આપણે જઈએ સીધા ત્યાં. હેલો એવરીવન, ચલો આપણે આવી ગયા રસોડામાં એઝ યુઝ્યુઅલ, કારણ કે જે કામ બાકી છે એ તો પતાવવું જ પડશે. અને સવારમાં થોડું ઘણું મમ્મી કામ કરીને ગઈ હતી અને તમને ખબર હશે કે એ આજે અમદાવાદ ગઈ છે, કારણ કે જે મારા પપ્પાના જે સગા મામા છે ને એ 100 યર્સ એમને કમ્પ્લીટ કર્યા છે, એટલે બર્થડે છે એટલા માટે એ લોકો ત્યાં ગયા છે. અને આજે આદિત્યને ખાવા છે બિસ્કિટ પીઝા, તો એની રેસીપી પણ આ બ્લોગમાં તમને જોવા મળશે, કારણ કે લાસ્ટ મેં વિડીયોઝ બહુ પહેલાં બનાવ્યો તો એમાં તમને મેં બતાવ્યા હતા બિસ્કિટ પીઝા. બહુ ઇઝી રેસીપી છે અને ફટાફટથી બની પણ જાય, બાળકોને બહુ ભાવે. તો ચલો પહેલાં થોડી ઘણી જે રસોઈ બાકી છે એ કરી નાખીએ અને પછી સીધી રેસીપી તમને બતાવીશ. તો ચલો. થોડું મારો અવાજ તમને ભારી લાગતો હશે, કારણ કે કાલ રાતથી મારી તબિયત થોડીક ડાઉન છે. શરદી એટલી બધી થઈ ગઈ છે ને, આદિત્યનો વાયરલ મને લાગી ગયો છે અને એટલી બધી શરદી છે ને જેની કોઈ વાત નથી, એટલા માટે અવાજ પણ ભારી થઈ ગયો છે. તો ચલો દવા લઈને આપણે ફટાફટથી કામ પતાવી દઈએ. તો મળીએ. રેસીપી બતાવી દઉં. આ રીતના તમારે મોનેકો બિસ્કિટ બધા પહેલાં લઈ લેવાના અને આખી પ્લેટ, આ મારી જે પ્લેટ છે ને એ ઓવનમાં ચાલે એવી પ્લેટ લેવાની. તો આ રીતે પહેલાં બધે મોનેકો બિસ્કિટ મૂકી દેવાના. જે કિસાનનું કેચઅપ છે ને એ બધે લગાવી દેવાનો. આમાં વધારે લગાવી ગયો એટલે થોડો થોડો લગાવી દેવાનો. આ રીતે આ બધા જે સોસ છે ને એને ફેલાઈ દેવાનું બિસ્કિટ પર. પછી મેં અહીંયા આવી રીતે ઝીણા કેપ્સિકમ સુધારી દીધા છે અને તમે ટમેટું પણ લઈ શકો. તો આજે તો હું એટલું કેપ્સિકમ જ લઉં છું અને આવી રીતે એના ઉપર લગાડી દેવાનું. જુઓ, પછી આ ઓરેગોનો છે મારી પાસે, જો મેં વાટકીમાં કાઢી લીધો છે અને બધા બિસ્કિટ ઉપર આવી રીતે લગાવી દેવાનું. તમારે ચીલી ફ્લેક્સ પણ લગાવી હોય ને તો એ લગાવી શકો છો. એ બહુ તીખું થઈ જાય, બાળકોને નહીં ગમે, એટલા માટે હું છે ને એકલું આ જ લગાડું છું. કા મિક્સ હવે ચાલે. તમારે આવી રીતે ચીઝ લગાડી દેવાની અને બસ પછી આને બસ સીધું ઓવનમાં મૂકી દેવાનું. અને હું 1 જ મિનિટ રાખીશ ને ત્યાં જે છે ને મેલ્ટ થઈ જશે. જો ચાલુ થઈ ગયું છે, આ મેલ્ટ થઈ ગઈ. હજુ તો 30 સેકન્ડમાં જ મેલ્ટ થઈ ગઈ. બસ આ રેડી થઈ ગયું આપણું. તો બળીનું નથી, એ પહેલાં જ આવી ગયો, એટલે બની જ ગયું પણ તરત આવીને બેસી ગયો. ગરમ હશે હો ડીશ. અને કેવું લાગે આ? મસ્ત લાગ્યા ને, હે ને? ચલો તો જાઓ હવે ખાઈ લ્યો. તો ચલો હવે આપણી ડીશ પણ આવી ગઈ છે, તો આપણે હવે જમી લઈએ ને પછી મળીએ. સાંજ થઈ ગઈ હતી ને અમે આવી ગયા છે ગાર્ડનમાં અને આદિત્ય અહીંયા બેસી ગયો છે. જો ભાઈગો ક્યાં ભાઈગો? અચ્છા, પાણી આપવાનું છે. રોજ સાંજે મેં એને કીધું છે કે છે ને તારે થોડું ઘણું પાણી આપી દેવાનું, એટલે મારે થોડી કામ ઓછું થાય. તો જો હવે બધે પાણી આપશે કુંડામાં અને ક્યારામાં, કારણ કે ગરમી એટલી બધી વધી ગઈ છે એટલે આપણે હવે 2 ટાઈમ પાણી આપવું પડે. સવારમાં તો આપી દઈએ છે, સાંજે આદિત્ય આપશે. ધીરે ધીરે આપજે, એમાં નીચેથી આપ કુંડામાં. હા બસ એમ. જો ગાઈસ, તો અત્યારે વેકેશન છે એનું, એટલે આવી રીતે સરસ મદદ કરાવે. હા ઉભો રે, લઈ લો. અહીંયા જેનીને આજે તો મળ્યા નથી
જેની હાય કર દે. અહીંયા 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 ઉપર આવી જા. હાય કર દો. ચલો હાય કર દો જેનું. અરે વાહ, અરે વાહ. જેની નહીં બહુ ખબર પડે હો કે પાણી અહીંયા ચાલુ કર્યું છે ને એટલે ઉપર આવીને બેસી જાય. જો કેટલી હોશિયાર છે આપણી છોકરી. હા બેસી જાઓ. તો વાગવામાં થઈ ગયા 8:30 અને મારા બધાને હર હર મહાદેવ. તમે લોકો વિચારતા હશો કે અંકિતભાઈ વ્લોગમાં નથી આવતા, તો હું અત્યારે ગામડે છું કારણ કે મમ્મીની તબિયત ખરાબ છે અહીંયા, એટલા માટે હું અહીંયા આવ્યો છું અને ફૂલ ડે વ્લોગિંગ નથી કરી શકતો. એટલે પૂજા કરે છે, બટ થોડા દિવસ પછી હું તમને ફૂલ ડે વ્લોગમાં જોવા મળીશ. મમ્મીની તબિયત આમ તો જો કે બહુ સારી થઈ ગઈ છે હજી, પણ હજુ થોડા દિવસ છે. એટલે હવે બેસીશું થોડી વાર પછી જમવા માટે, કારણ કે આજે મમ્મીને મેં સાંજે બનાવી દીધા હતા બટેટા પૂંવા અને એ બેને મેં ખવડાવ્યા 6 વાગે, તો એને ભૂખ નથી. તો અત્યારે અમારે એને પહેલાં જમાડવાના છે અને પછી એને દવા આપવાની છે. એટલે આવું બધું પ્રોગ્રામ મારો રોજનો હોતો હોય છે, એટલા માટે હું આજે વ્લોગિંગમાં નથી રહેતો વધારે. તો તમે લોકો વિચારતા હશો કે તો ખાલી પૂજાબેન જ જોવા મળે છે, આદિ જોવા મળે છે, પણ આવું બધું પ્રોબ્લેમ છે એટલા માટે નથી આવતો. પણ આઈ હોપ કે તમે લોકો અત્યારે સમજતા હશો કે ભાઈ આ પ્રોબ્લેમ છે એટલા માટે ગામડે છે એટલે નથી આવતો. તો કંઈ નહીં, મળીશું આપણે જલ્દી તમને ફૂલ ડે વ્લોગની અંદર. તો ચલો અત્યારે પૂજા શું કરી રહી છે ઘરે એ તમે જોવું, અને તમને આ વ્લોગ જોવાની મજા આવતી હશે કારણ કે ડબલ વ્લોગ બનતા હોય છે. અહીંથી હું બનાવતો છું, ત્યાંથી પૂજા બનાવતી હોય છે, એટલે કે તમને ગમતા હશે. કંઈ નહીં, તો તમને આવું વ્લોગિંગ ગમતું હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. તો ચલો પેલા ફટાફટ જઈએ પૂજા પાસે, પૂજા શું કરે છે આપણે જોઈ લઈએ. તો ચલો. તો આપણે આવી ગયા હતા રસોડામાં, કારણ કે હવે જેનીનું જમવાનું બની ગયું છે ને જેનીને ફટાફટથી આપી દો, એનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો પહેલાં આપણે આપી દઈએ ને પછી અમે લોકો જમવા બેસશું. જમવાનું તો બધું બની ગયું હતું વહેલું, અને થોડી વાર અમે લોકો મૂવી જોવા બેસી ગયા હતા હું અને આદિત્ય. એટલે ચલો ફટાફટથી પહેલાં તો હું જેનીને આપી દઉં અને પછી મળીએ. વાગી ગયા છે રાતના 9:30 અને મમ્મીએ જમી લીધું છે, મેં બી જમી લીધું. મમ્મીને દવા બી આપી દીધી છે અને મમ્મીને સારું છે કારણ કે આજે મમ્મીએ જાતે દવા ખાધી અને આજે થોડી વાર બેઠા બી. તો ચલો મળીએ આપણે થોડી વાર પછી. તો વાગી ગયા છે 11 ને હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે થોડું એડિટિંગ બાકી છે. તો કેવો લાગે જલ્દથી જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.